જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। આજે હું આપની સમક્ષ જે વાસ્તુ વિશેની ચર્ચા લઈને ઉપસ્થિત થયો છું એ ખૂબ જ માર્ગદર્શનને આધીન છે। કારણ કે આપણે એક જે ઘરનું નિર્માણ કરતા હોય છે, જેમાં આપણે 4 દિવારો અને માથે છત લઈએ છીએ, તો મિત્રો એક ઘરનું નિર્માણ થયું હોય છે। પરંતુ જે ઘરમાં આપણે પરિવાર સહિત રહેવા માટે ગ્રહ પ્રવેશ કરીએ છીએ ત્યારે એને આપણે ઘરનું ઉપમા આપીએ છીએ અને ત્યારે એ ઘર કહેવાય છે। અને જો ઘર સંપૂર્ણ વાસ્તુને ધ્યાનમાં લઈને નક્કી કર્યું હતું તો એ ઘરમાં આપણને ત્યાં રહેવા માટે કોઈ ઉત્સાહ ઉમંગ રહેતો નથી અને કેવલ વાસ્તુ દોષના કારણે એમાં સંઘર્ષો સહન કરવા પડતા હોય છે। મિત્રો, હું આપણને એક વાત દર્શાવું કે પરમાત્માએ આપણને તૃષ્ણા છુપાવવા માટે જે અન્ન અર્પણ કર્યું છે, તે અન્ન આપણે ધારો કે દાળ ચોખા ઘઉં વગેરે જે છે એ આપણે કેવલ એમ જ જમીને આપણે તૃષ્ણા નથી छिपावता। એના અંદર આપણે અનેક પદાર્થો એકત્રિત કરીએ છીએ, જેમ કે ખાંડ લઈએ છીએ, મરચું મસાલા લઈએ છીએ, તેલ લઈએ છીએ વગેરે નાખી અને એને સ્વાદિષ્ટ રૂપ આપીએ છીએ અને ત્યાર પછી જ આપણે તૃષ્ણા આપણે છુપાવીએ છીએ। કારણ કે કેવલ એક જો અન્ન જમવાથી આપણા પેટની તૃષ્ણા નથી છુપાવી શકતા, સંતુષ્ટ નથી કરી શકતા, તો આ આપણને આપના જે જીવન છે, આપણા જે બાળકોના ભવિષ્યનું જીવન છે એનું નિર્માણ જે આપણે કર્યું છે તો કેવળ 4 દિવારો અને છતને લઈને કરીએ છીએ તો નથી થતું। એના અંદર આપણે પણ જેમ સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે મહેનત કરવી પડે છે, એમ જ મહેનત કરવી પડે આપણે મકાનનું નિર્માણ કરવામાં વાસ્તુનું। અને વાસ્તુનું નિર્માણ આપણે ત્યારે જ કરી શકીએ છીએ કે જ્યારે એમાં આપણે 4 દિશા, 4 ખૂણા અને બ્રહ્મસ્થાનને પોતપોતાની યોગ્ય જગ્યાએ આપણે પોતપોતાની જે સ્થાન પ્રમાણે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણે સમર્પિત કરીએ। જેમ કે અગ્નિમાં આપણે લઈએ કે રસોડો બનાવીએ છીએ, ઈશાનમાં આપણે દેવસ્થાન બનાવ્યું છે, બ્રહ્મસ્થાન આપણે ખાલી રાખ્યો છે, તો એ એવા જે 4 દિશા અને 4 ખૂણાના નિર્માણ હોય છે વાસ્તુ બેઝ ઉપર હોય છે। અને આપણે જો સંપૂર્ણ વાસ્તુ બેઝ ઉપર મકાનનું નિર્માણ કરીએ છીએ તો જ આપણે મકાનમાં આપણને સંપૂર્ણ વાસ્તુ ઉપર જે સુખનું આપણે આશા રાખીએ છીએ કે આપણે નવા મકાનમાં સુખીથી રહીશું। એ આપણા આશીર્વાદથી આપણને જે આપણે કુળદેવીના આશીર્વાદ છે, આપણે એ ભૂમિદેવના આશીર્વાદ છે, ત્યાર પછી જ આપણે ત્યાં સંતોષપૂર્વક રહી શકીએ છીએ। મિત્રો, જો વાસ્તુ દોષ હોય છે તો આપણને ખૂબ સંઘર્ષો સહન કરવા જ પડે છે। મિત્રો, આપણે આપના જે ભવિષ્ય માટેનું મકાન નિર્માણ કર્યું છે, આપના જે બાળકો છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્માણ કર્યું છે, તો એમને કેવળ એક ઘર આપવાની આવશ્યકતા એટલે કે જરૂર નથી હોતી। એમાં આપણને જરૂર હોય છે ઉચ્ચ કોટીના એક વાસ્તુને ધ્યાનમાં લઈને ઉચ્ચ કોટીનું વાસ્તુ પણ એમને સમર્પિત કરવાનું। કારણ કે જો એમને સારા વાસ્તુ પ્રમાણે એક મકાન આપણે ભેટ આપ્યું હશે તો એમનું ભવિષ્ય ખૂબ જ આનંદિત અને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યતીત થશે। મિત્રો, જ્યારે બી આપ મકાનના નિર્માણો કરતા હોય તો પ્લીઝ આપ વાસ્તુનો પણ ધ્યાનમાં લઈ અને આપ આપના મહેનતના જે રૂપિયા જે પૈસા છે આપ મકાનમાં નાખો તો આપણા જીવનમાં અને આપણા બાળકોના જીવનમાં ખૂબ જ આનંદિત નીવડે। જય માતાજી।